લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. દેવભૂમિ દ્વારકામાં બુટલેગરો સામે પોલીસનો કડક પ્રહાર. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બુટલેગરો સામે પોલીસનો કડક પ્રહાર. દારૂના ગેરકાયદે ધંધા સાથે સંકળાયેલા બે કુખ્યાત બુટલેગરોને પીએસએ હેઠળ જેલ હવાલે કરાયા. રાજકોટ રેન્જના ડીઆઈજી નિર્લિપ્ત રાય અને દેવભૂમિ દ્વારકાના એસપી જયરાજસિંહ વળાના માર્ગદર્શન હેઠળ એલસીબીએ આ સફળ ઓપરેશન પાર પાડ્યું હતું. આ બંને આરોપીઓના ગુનાહિત ઇતિહાસના આધારે જિલ્લા કલેક્ટર રાજેશ તન્નાએ પીએસએની દરખાસ્ત મંજૂર કરતા અટકાયતના વોરંટ જારી કરાયા હતા. એલસીબીની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી બંને આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી બાદ અલગ અલગ જેલમાં મોકલી આપ્યા છે. પોલીસનો સ્પષ્ટ સંદેશ: દારૂના ગેરકાયદે ધંધા અને અસામાજિક પ્રવૃત્તિઓ કોઈપણ ભોગે ચલાવી લેવામાં આવશે નહીં. દેવભૂમિ દ્વારકા પોલીસની આ કાર્યવાહીથી બુટલેગરોમાં ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે. અહેવાલ ઘનશ્યામસિંહ વાઢેર, દેવભૂમિ દ્વારકા.